હું વિમળાબેન પરમાર. હું એક ખેતમજૂર બેન હતી. મારા ગામમાં હંમેશા પાણીની ખેંચ હતી. જો હેન્ડપંપ હોય તો એ બંધ હોય અથવા બગડી ગયા હોય. મનમાં એવું લાગતું હતું કે સેવાના બહેનો આવતા હતા, પણ હું જોતી હતી, મને એવું લાગતું કે હું જુવાન વિધવા બેન છું તો મને સ્વીકારશે. સભ્ય તો હું બની, પણ સેવામાંથી હેન્ડપંપ રિપેરિંગની તાલીમ પણ મને મળે. શરૂઆતમાં હેન્ડપંપ રિપેરિંગનું કામ કર્યું ત્યારે ભાઈઓ કે જે કામ પાઘડીવાળા નહીં કરી શક્યા તો આ ઘાઘડીવાળા શું કરવાના. જો હૈયામાં હામ હોય તો કોઈ કામ મુશ્કેલ જ નથી. અમને સંગઠનનો મજબૂત ટેકો હતો. આજે મારી સાથે બીજી 300 બહેનો જોડાયેલી છે. મેં લીધેલી તાલીમ આજે હું બીજાને તાલીમ આપું છું. આજે સરકારે પણ અમારી પર વિશ્વાસ મૂકી તો આખા આણંદના હેન્ડપંપ રિપેરિંગનું કામ આપ્યું. જો હું સંગઠનમાં ના જોડાઈ હોત તો મારા હાથમાં રોજગારી પણ ના આવત અને આખું ગામ મને હેન્ડપંપ વાળા બેન કહીને માને ના આપત.